નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીરવ સરના યુટ્યુબ પ્રોગ્રામમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રીત નંબર 4 એને લઈ ગયા છે. ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ, રીત નંબર 4 p ના છેદમાં q સ્વરૂપમાં નીચેની સંખ્યાઓને દર્શાવો. અહીંયા તમને બોર્ડ ઉપર 3 રકમ દેખાય છે. આ ત્રણેયને આપણે સોલ્વ કરી અને એને p ના છેદમાં q સ્વરૂપ એટલે અંશ છેદનું સ્વરૂપ, માની લો કે 6 ના છેદમાં 5 આવે તો આ એ p ના છેદમાં q નું સ્વરૂપ કહેવાય. એ સ્વરૂપમાં આપણે સંખ્યાને લાવવાની છે. સૌથી પહેલા આગળના એપિસોડમાં આપણે એવું જોઈ ગયા હતા કે ભાઈ આ આપેલું હોય એને ભાગાકાર કરીને આપણે આવી રીતે પોઈન્ટમાં ફેરવતા હતા. ફોર એક્ઝામ્પલ છે કે આવી રીતે પોઈન્ટમાં લાવતા હતા. હવે આનાથી ઊંધું કરવાનું છે કે આવી દશાંશ ચિહ્નવાળી આપેલી છે અને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં લાવવાનું છે. ઉલટો પ્રોસેસ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આને આપણે ચાલુ કરીએ એ પહેલા તમને એક જૂની વાત યાદ દેવડાવો કે આપણે એક સમજૂતી જુઓ કે 4.7 છે. ખાસ જો વિદ્યાર્થી મિત્રો, 4.7 છે. હવે 4.7 છે તો આ પોઈન્ટને હટાવી દઉં તો તમે અહીંયા છેદમાં કેટલા લખો? 47 ના છેદમાં 10. એ જ રીતે બીજું છે 4.77 છે. હું આ પોઈન્ટને હટાવું, જો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછી 2 અંક છે એટલે 477 નીચે છેદમાં 100 આવે. આ બધી વસ્તુ જાણો છો. માની લો કે આ દશાંશ ચિહ્ન હું 2 ખસેડવાને બદલે એક જ દશાંશ સ્થળ ખસેડ્યું એટલે આવું કરું કે 47.7 એક જ દશાંશ સ્થળ ખસેડેલું છે તો આવા વખતે આવશે 47.7 નીચે છેદમાં 10. જેટલા દશાંશ સ્થળ ખસેડો એટલા નીચે શૂન્ય આવે એકના પછી. એક દશાંશ સ્થળ ખસેડો તો એક પછી એક શૂન્ય, બે દશાંશ સ્થળ ખસેડો ઉપરના પર કર્યું છે એ પ્રમાણે તો બે શૂન્ય. તો આ વસ્તુને આની અંદર તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કારણ કે દાખલાની અંદર આપણે જ્યારે ભણાવીશું ત્યારે આનો ઉપયોગ આવશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ દાખલો હવે કેવી રીતે ગણવાનો છે. બહુ સિમ્પલ રીત છે અને બહુ મહત્વની રીત છે. તો 0.612 વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું તો આ સમજો કે 0.612 એનો મતલબ એવો થયો કે 0.666 એમ અસંખ્યવાર. આ તમે જાણો છો, અગાઉ શીખી ગયા છો કે 6 એ અસંખ્યવાર આવશે. હવે અહીંયા આગળ ધારો કે x = 0.666 ડેશ ડેશ ડેશ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ x બરાબર આપણે આને લેવાના. હવે અહીંયા 12 ની નીચે કેટલા આંકડા છે એ જુઓ. 12 ની નીચે અહીંયા આગળ એક જ અંક છે. 12 ની નીચે એક અંક હોય ને તો અહીંયા આગળ આપણે એક દશાંશ સ્થળ ખસેડવાનું. દરેકે દરેક દાખલામાં એવું છે. અહીંયા આગળ જુઓ તમે કે 12 ની નીચે એક 7 જ છે, ખાલી 47 નથી તો આપણે એક જ દશાંશ સ્થળ ખસેડવાનું. એ જ રીતે અહીંયા આગળ જુઓ કે 12 ની નીચે 3 અંક છે તો જ્યારે પણ આપણે દશાંશ ચિહ્ન ખસેડીશું તો 3 ખસેડીશું. દાખલા ગણીએ છીએ એટલે વધારે ખ્યાલ આવશે. ચલો, તો અહીંયા આગળ 12 ની નીચે એક જ અંક છે એટલે આપણે આ દશાંશ ચિહ્ન એક જ ખસેડીએ. જો એક દશાંશ ચિહ્ન આપણે ખસેડીએ તો આવું આવશે કે 6.66 ડેશ ડેશ ડેશ. હવે એક દશાંશ સ્થળ ખસેડેલું છે એટલે છેદમાં આવશે 10. આ જે છેદમાં 10 આવશે તે આ x જોડે ગુણાઈ જશે એટલે અહીં આગળ આવશે 10x ને અહીંયા આવશે 6.66 ડેશ ડેશ ડેશ. વિદ્યાર્થી મિત્રો, આને આપણે પરિણામ 1 આપવાનું છે અને આને આપણે પરિણામ નંબર 2 આપવાનું છે. આ ખાલી જાણકારી માટે છે. સારું, હવે અહીંયા આગળ પરિણામ 2 માઈનસ પરિણામ 1 કરતા પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરવાનું. તો ચલો 10x પહેલા આપણે બીજું પરિણામ છે એને લખીએ 6.66 ડેશ ડેશ ડેશ. એ જ રીતે અહીંયા આગળ પહેલું પરિણામ લખીએ x. આ x ની આગળ કંઈ નહીં એટલે 1 સમજવાનું અને અહીંયા આવશે 0 પોઈન્ટ. પોઈન્ટ પછી કેટલા અંક છે? 3 6 છે એટલે અહીંયા આગળ 6 લખો, 6 લખો, ત્રીજો 6 ના લખો તો ચાલશે. વિદ્યાર્થી મિત્રો, આપણે બાદબાકી કરવાની છે તો અહીંયા આગળ 10 માંથી 1 બાદ કરીએ તો કેટલા આવશે? 9x. એ જ પ્રમાણે આપણે આની બાદબાકી કરીએ જમણી બાજુની. 6 માંથી 6 જાય તો 0, આ 6 માંથી 6 જાય તો 0 પોઈન્ટ અને 6 માંથી 0 જાય તો અહીંયા આવશે 6. 9x બરાબર 6.00 છે. આ પાછળના શૂન્ય કંઈ કામના નથી એટલે એને આપણે અવગણી દઈએ તો અહીં આવશે 6 ખાલી. x બરાબર 6. આ 9 છે તે અહીંયા ગુણાકારમાં છે, બરાબરની આ તરફ આવે તો ભાગાકારમાં. છેદ ઉડાડી દઈએ 3 ગુણ્યા 2 અને અહીંયા આગળ આવશે 3 ગુણ્યા 3. તો 3 ને 3 જતા રહે એટલે x બરાબર આવશે 2/3. તો વિદ્યાર્થી મિત્રો, x બરાબર અહીંયા આગળ મળ્યા 2/3. એને આપણે હાઈલાઈટ કરી દઈએ. આ તમારું
જે આ દશાંશ ચિહ્નવાળી રકમ હતું તેનું p ના છેદમાં q નું સ્વરૂપ. જો તમને અહીંયા રકમમાં એક કીધેલું છે કે એનું p ના છેદમાં q નું સ્વરૂપ લખો તો આવી ગયું ને અંશ છેદવાળું સ્વરૂપ p ના છેદમાં q નું સ્વરૂપ. ચલો હજુ એક દાખલો આપણે લઈએ, વધારે થોડું ક્લિયર થશે તમને. 0.472 47 બાર નથી, ખાસ ધ્યાન રાખજો. ધારો કે x બરાબર 0.477 આમ લખ્યા કરાય. આને આપી દો પરિણામ નંબર 1. સારું વિદ્યાર્થી મિત્રો, અગાઉ મેં કીધેલું એમ જ કે 12 ની નીચે એક અંક છે એટલે આપણે એક દશાંશ સ્થળ ખસેડી દીધું. કોઈ વ્યક્તિ બે દશાંશ સ્થળ ખસેડીને પણ દાખલો કરે તોય જવાબ આવશે ને એક ખસેડીશ ને તો પણ જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક જ દશાંશ સ્થળ ખસેડીએ. હમણાં હું આને એક જ દશાંશ સ્થળ ખસેડું તો શું આવે નીચે જુઓ 0.04 એક જ દશાંશ સ્થળ ખસેડીએ એટલે અહીં આવશે 7. હવે આ એક દશાંશ સ્થળ ખસેડ્યું એટલે છેદમાં આવશે 10. હવે આ જે 10 આયા તે અહીંયા x જોડે ગુણાઈ જશે. ઘણા વિદ્યાર્થીઓ આને આવી રીતે પણ કરે છે કે બંને બાજુ 10 વડે ગુણતા, બંને બાજુ 10 વડે ગુણતા આ રીતે પણ થાય. હા, બંને બાજુ 10 વડે ગુણીએ એટલે અહીં આવશે 10x ને અહીંયા પણ આ પદ પણ 10 વડે ગુણાય. હવે અહીંયા આગળ લખવાનું 10x. મારે એક જ દશાંશ સ્થળ ખસેડવું છે એટલે 4.77 ડેશ 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 એક દશાંશ સ્થળ ખસેડ્યું એટલે એના 10 નીચે આવશે. આ 10 ને 10 જતા રહે તો આવશે 10x = 4.77 ડેશ ડેશ ડેશ. આને આવી જવાનું આપણે પરિણામ નંબર 2. આ રીતે કરી શકાય, તમને જે રીત સરળ પડે એ રીતે કરો. આની અંદર મેં અહીંયા આગળ એક દશાંશ સ્થળ ખસેડીને છેદમાં 10 લીધેલા અને 10 ને આમ ગુણ્યા હતા. ધારો કે તમે અહીંયા આગળ બંને બાજુ 10 વડે ગુણી નાખો અને પછી દાખલાને આગળ કન્ટિન્યુ કરો તો પણ દાખલો કરી શકાય. તો અહીંયા આગળ આપણે બંને બાજુએ 10 વડે ગુણીને કર્યું. અહીંયા 10 ગુણ્યા એક જ દશાંશ સ્થળ ખસેડ્યું એટલે એક ખસેડ્યું એટલે એના 10 નીચે આ 10 ને 10 છેદ ઉડી જાય એટલે 10x અને અહીં આવશે 4.777. હવે પરિણામ 2 માઈનસ પરિણામ 1 કરતા. ચલો 2 માંથી 1 ની બાદબાકી કરીએ. 10x બરાબર 4.77 ડેશ ડેશ ડેશ. એ જ રીતે આપણે પહેલું જે પરિણામ છે આ રહ્યું આપણું પહેલું પરિણામ, એને આપણે લઈએ કારણ કે 2 માંથી 1 બાદ કરવાનું એટલે પહેલું પરિણામ. x પોઈન્ટની નીચે 0.477 ડેશ ડેશ ડેશ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ બાદબાકી કરવાની છે. ચલો આ કઈ નથી એટલે 1 ગણવાનું, 10 માંથી 1 જાય એટલે અહીં આગળ આવશે 9x બરાબર. ચલો આની બાદબાકી કરીએ તો 7 માંથી 7 જાય એટલે 0, 4 માંથી 7 જાય એટલે અહીં આવશે 3 પોઈન્ટ, 4 માંથી 0 જાય એટલે આવશે 4. સારું, 9x = 4.3. આ પાછળના જે વધારાના 0 છે એને આપણે અવગણી દઈએ. 4.3. 9x બરાબર 43 ના છેદમાં હું આને પોઈન્ટને હટાવી દઉં એટલે કેટલા આવશે 10 આવે ને. એક જ દશાંશ સ્થળ છે એટલે છેદમાં આવે 10. તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, બહુ સિમ્પલ છે. x બરાબર 43 10 અને આ જે નવ ગુણાકારના હતા તે બરાબરની આ તરફ આવે એટલે ભાગાકારમાં થઈ જાય, છેદમાં આવી જાય એટલે 43 ને 10 નવા 90. તો x = આવે 43 ના છેદમાં 90. તો આ આપણો થયો એક્ઝામ્પલ નંબર 2 નો આન્સર. એને આપણે સરસ મજાના બોક્સમાં મૂકી દઈએ, થોડું ધ્યાન જાય એટલા માટે આવું આપણે હાઇલાઇટ કરી રહ્યા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હજુ મહાવરા માટે એક આપણે ત્રીજો દાખલો જોઈએ. જો એકદમ સિમ્પલ છે. x બરાબર ધારો કે લખવાનું ખાસ ભૂલાય નહીં. ધારો કે x = 0.001 નું પુનરાવર્તન કરવાનું છે. આને આપી દેવાનું આપણે પરિણામ નંબર 1. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જરા નજર કરો તમે કે 12 ની નીચે કેટલા આંકડા છે? 1 2 ને 3 આંકડા છે. 12 ની નીચે 3 આંકડા હોય તો અહીંયા બંને બાજુ 1000 વડે ગુણતા. ચાલો 1000 વડે ગુણતા. સાવ સિમ્પલ છે. 1000 વડે ગુણતા. હું આને 1000 વડે ગુણી નાખું 1000x અને આ બાજુ પણ 1000 વડે ગુણું. સમતાનો નિયમ છે કે જે ડાબી બાજુએ ક્રિયા કરો એ જમણી બાજુએ કરવી પડે. અહીંયા ઉમેરો તો અહીંયા ઉમેરવા પડે, અહીંયા બાદ કરો તો અહીંયા બાદ કરવો પડે, તો જ વચ્ચે ઇક્વલ ટુ લખી શકાય. આવો ભૂતકાળમાં નિયમ આવી ગયો છે. 0.001 હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ જુઓ કે મારે આ દશાંશ ચિહ્ન છે તેને 3 દશાંશ સ્થળ ખસેડવાનું છે. કેમ 3? કારણ કે 12 ની નીચે 3 આંકડા છે એટલે 3 દશાંશ સ્થળ. તો અહીંયા આગળ હું લખું છું કે 1000x, અહીંયા આગળ લખવાનું છે કે 1000
હવે આ દશાંશ ચિહ્ન ખસીને અહીંયા આવીશ એટલે 1.001. હવે આ 3 દશાંશ સ્થળ ખસેડી એટલે નીચે છેદમાં લખવાના 1000. હવે આ 1000 ને 1000 જતા રહે એટલે અહીં આગળ આવે 1000x અને અહીં આગળ આવશે 1.001 અને જો આ 1.001 છે ને ડેશ 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 છે એટલે અહીંયા ખાસ ડેશ લખવાનું ભૂલવાનું નહીં. આને આપી દેવાનું પરિણામ નંબર 2. તો વિદ્યાર્થી મિત્રો હવે આવ્યું પરિણામ નંબર 2. અગાઉ કરતા હતા એમ જ કે પરિણામ 2 માંથી પરિણામ 1 ની બાદબાકી. જો સેટ પણ રકમ મોટી આવે તો ગભરાવાનું નહીં, ખાલી દાખલાની મેથડ પકડી અને ચાલ્યા કરવાનું, નક્કી દાખલાનો જવાબ આવશે. 1000x અને 1.001 ડેશ ડેશ ડેશ. એ જ રીતે આપણું પરિણામ નંબર 1 આવ્યું. અહીં આગળ લખીએ આપણે 1x જો પોઈન્ટની નીચે પોઈન્ટ લખવાના. ખાસ આ પોઈન્ટની પહેલા કેટલા છે 0 એટલે અહીં આગળ લખી દેવાના 0. પોઈન્ટ પછી કેટલા છે 001 એટલે 001. પછી બીજી વારે છે 001 પણ હવે એ દર્શાવવાની જરૂર નથી કારણ કે છેલ્લે બાદ જ કરવાના છે બધા. સારું, 1000 માંથી 1 બાદ થાય એટલે કેટલા રહેશે 999x. એ જ પ્રમાણે આપણે આની બાદબાકી કરીએ તો 1 માંથી 1 જાય એટલે 0 0 પોઈન્ટ 1 માંથી 0 બાદ કરીએ એટલે આવશે 1. આ પાછળના પોઈન્ટ પછીના જે પણ ચિહ્નો આવે છે 0 આવે છે સોરી એ 0 ને આપણે અવગણી દેવાના છે. તો અહીં આગળ આવશે 999x બરાબર 1, x બરાબર 1/999. તો આ જવાબને ફરી આપણે હાઈલાઈટ કરી દઈએ બોક્સમાં મૂકીને સરસ મજાનું. x = 1/999. તો વિદ્યાર્થી મિત્રો આ આપણી જે અગાઉની રીત હતી એ રીત પૂરી થઈ, રીત નંબર 4 પૂરી થઈ. તમને આ એપિસોડને અંતે થોડાક મહાવરા માટે દાખલા આપવામાં આવશે. તમારે સૌએ એ દાખલા આ એપિસોડ છે એને 2 વાર 3 વાર જોવાનો, આના આ જે દાખલા લખવાના અને એ લખ્યા પછી પેલા મહાવરાવાળા જે દાખલા આપવામાં આવે છે એ લખવાના. આને લખ્યા વગર એ દાખલા બિલકુલ લખતા નહીં તો એકદમ જડ કદાચ તમને સમજાય નહીં. એટલે પહેલા જે આપેલા દાખલા છે એની પ્રેક્ટિસ કરજો અને ત્યાર પછી હોમવર્ક કરજો. અસ્તુ.